કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર માટે. હવે લાસ્ટ લેક્ચરમાં તરંગ પ્રકાશ શાસ્ત્રમાં આપણે વાત કરી હતી તરંગ ઉગ્ર વિશે, હાઇગેન્સના સિદ્ધાંત વિશે, બરોબર? કંઈક ટેકનિકલ પ્રોબ્લેમના લીધે વિડિયો છે એ અડધેથી રહી ગયો હતો, એટલે એમાં જે કંઈ પણ ટોપિક બાકી હતા ઈ અને એનાથી આગળ આજે આપણે વાત કરવાની છે, બરોબર? હવે આપણે કોણવાદ અને તરંગવાદની ચર્ચા ફર્સ્ટ લેક્ચરમાં કરી હતી. સેકન્ડ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે તરંગ અગ્ર આપણે કોને કહેશું અને કયા પ્રકારનો સ્ત્રોત હોય, એટલે કે પ્રકાશનું કિરણ કયા સ્ત્રોતમાંથી આવે છે, તો એને અનુરૂપ તમે તરંગ અગ્ર કઈ રીતે બનાવીશો, બરોબર? આપણે બિંદુવત સ્ત્રોતની વાત કરી હતી કે બિંદુવત સ્ત્રોતમાંથી પ્રકાશના કિરણો બધી જ તરફ આગળ જતા હોય, બરોબર? હવે એમાંથી જો આપણે તરંગનું સમીકરણ લખીએ, બરોબર, તો તરંગના સમીકરણમાં આપણે વાત કરીએ તો કે તરંગના સમીકરણમાં આપણે y બરાબર a sin kx plus omega t અથવા omega t plus kx, બરોબર, રીતે લખતા તો આ શું થશે તો કે આ આપણી કળા થશે. એનો મતલબ t સમય બાદ પદાર્થ ક્યાં છે? x માં. તો ધારો કે આપણે વાત કરીએ તો કે t સમય બાદ સમાન અંતરે, ધારો કે તરંગ પ્રસરણની દિશા બધી જ દિશામાં સમાન છે, તો ધારો કે તરંગ પ્રસરણનો વેગ v છે, તો ઈ t સમયમાં x અંતર કાપે છે, બરોબર? તો x બરાબર vt થશે. તો એનો મતલબ આ vt જેટલા અંતરે આપણને એક કોણ મળે, અહીંયા પણ vt જેટલા અંતરે આપણને એક કોણ મળે, અહીંયા પણ બધી જ દિશામાં, અને ખાલી બોર્ડ ઉપર જ નહીં, બોર્ડની અંદર પણ અને બહાર પણ બધી જ દિશામાં તમને vt અંતરે બધા જ કણો સમાન કળામાં દોલન કરતા જોવા મળશે. તો આ જેટલા પણ કણો એક જ સમાન કળામાં દોલનો કરતા જોવા મળે છે એને તમે જોડી દો તો ઈ તમારું શું બની જશે? તરંગ અગ્ર બની જશે. ઈ તમારું શું બની જશે? તરંગ અગ્ર. અને આ ગોળાકાર હશે, બોર્ડની બહાર પણ અને અંદર પણ, બરોબર? હવે સુરેખ જ્યારે સ્ત્રોત હોય, અનંત અંતરે સ્ત્રોત હોય, આવી બધી જ ચર્ચા આપણે કરેલી છે. હવે જો તમને એવું પૂછવામાં આવે કે તમે તરંગ અગ્ર બનાવો અને બિંદુવત સ્ત્રોત છે, તો તમારે શું કરવાનું? તો કે t સમય બાદ બનાવવાનું કીધું છે, તો તમારે શું કરવાનું? અહીંથી છે ને એક t અંતરે ચાપ દોરવાની, સેમ વસ્તુ ઈ જ અહીંયા કરવાનું, ઈ જ આ દિશામાં કરવાનું. હવે અહીંયા બધે જ તમારે શું કરવાના? સ્પર્શક દોરવાના, બરોબર? હવે આ સ્પર્શક જે દોરો છો એ બધા જ સ્પર્શક, અહીંયા નજીક સ્પર્શક દોરું તો એ હજી અહીંયા આમ આવશે, આ રીતે, બરોબર? સ્પર્શક આ રીતે. હજી અહીંયાની વાત કરીએ તો સ્પર્શક આ રીતે. તો આ બધા જ સ્પર્શકોને તમે જોડશો ને તો તમને એક તરંગ અગ્ર મળશે. એટલે તમે અહીંયાથી vt અંતરે આ દિશામાં ચાપ મારો અને vt અંતરે આ દિશામાં ચાપ મારો, બરોબર? એના ઉપરથી તમને આખું સમતલ મળશે. એને આપણે તરંગ અગ્ર કહીએ છીએ. આ કોન્સેપ્ટ ક્લિયર છે? હવે હાઇગેન્સે એવું કીધું કે જો તમને આ કોન્સેપ્ટ સમજાતો હોય, તરંગ અગ્રને તમે એક્સેપ્ટ કરી શકતા હોય ને, તો હું તમને પરાવર્તન અને વક્રીભવન જેવી ઘટનાઓ તરંગ અગ્રના કોન્સેપ્ટ ઉપરથી સમજાવી શકું. હવે તરંગ અગ્રના કોન્સેપ્ટમાં એણે શું કીધું તો કે તરંગ અગ્ર છે એ હંમેશા તરંગના પ્રસરણની દિશાને લંબ હોય છે, અથવા તરંગ પ્રસરણની દિશા તરંગ અગ્રને લંબ હોય છે. આ બે વસ્તુ થઈ. બીજી વસ્તુ શું તો કે આ રીતે તમે જો બધા સ્પર્શક દોરશો સમાન કળામાં હોય, પહેલી વસ્તુ તો અહીંયા જેટલા પણ સમાન અંતરે હું દોરું છું ને તો એ બધા જ કણો કેવી કળામાં દોલન કરે છે? સમાન કળામાં દોલન કરે છે. એનો મતલબ આપણે પથ્થર મૂક્યો, બરોબર? પથ્થર મૂક્યો પાણીમાં, તો જેમ આપણે જોઈએ છીએ એમ તરંગ દૂર જતું આપણને દેખાય, બરોબર? તો એમાં શું થશે ખબર છે? એક સાથે પાણી છે એનાથી દૂર જતી વખતે એક સાથે બધા જ કણો શું કરશે? ધન મહત્તમમાં જશે, મધ્યમાન અવસ્થામાં આવશે, ઋણ મહત્તમ જશે, પાછું મધ્યમાન આવશે. એટલે આપણને રિંગ જેવું લાગશે, કારણ કે ઈ રિંગ છે એ આપણને એક જ બાજુ નથી લાગતી, આ તરફ પણ લાગશે ને આ તરફ પણ લાગશે, બરોબર? કારણ કે આ જે એનું એપિક સેન્ટર છે, બરોબર, કે જ્યાંથી આ તરંગ ઉદ્ભવે છે એ આ તરફ પણ જશે અને આ તરફ પણ, ત્રિપરિમાણમાં બધી જ દિશામાં જશે. અને તમે t સમય બાદ જો કોઈ કણની વાત કરો, અહીંયા તમે પહોંચ્યા, તો હવે આ તમારું ગૌણ ઉદ્ગમ બનશે.
એનો મતલબ અહીંયાથી પાછું તમે આ રીતે ચાપ રાખશો, બરોબર? ધારો કે પાછું વીટી અંતરની વાત કરો તો અહીંયાથી પાછી આપણે ચાપ મારીએ તો ઈ આપણને પાછું એક નવું તરંગ અગ્ર આપશે. ઈ આપણને પાછું એક નવું શું આપશે? તરંગ અગ્ર આપશે. તો તમે કોઈ પણ તરંગ અગ્ર પરના કોઈ પણ બિંદુને પસંદ કરી અને નવું તરંગ અગ્ર બનાવી શકો. આવું હાઇગેન્સનું કહેવું છે, બરોબર? તો એના આધાર ઉપરથી એણે એવું કીધું કે હું તમને પરાવર્તનનો નિયમ અને વક્રીભવનનો નિયમ સાબિત કરી બતાડું. હવે આજે આપણે વાત કરવાની છે પરાવર્તનના નિયમની. તો આપણે પરાવર્તન જે હાઇગેન્સ એટલે કે તરંગ અગ્રનો કોન્સેપ્ટ છે એના ઉપરથી પરાવર્તન કઈ રીતે સાબિત કરી શકાય એની આપણે ચર્ચા કરવાની છે. આપણે પરાવર્તનમાં છે ને થોડુંક ડિટેલમાં જાશું જેથી કરીને આપણને વક્રીભવન બહુ ઈઝીલી સમજાઈ જાય. ટેક્સ્ટ બુકમાં આપણને પરાવર્તન બહુ જ શોર્ટમાં આપ્યું છે અને એમાં એટલું બધું સમજાય એમ નથી, એટલે હું મારી રીતે થોડુંક અલગ રીતે સમજાવવાની ટ્રાય કરું છું જે તમને બહુ ઈઝીલી સમજાઈ જશે, બરોબર? એક વખત પરાવર્તન સમજાઈ જશે, વક્રીભવનમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે અહીંયા તમે જુઓ, અહીંયા આપણે એક કોન્સેપ્ટ અત્યારે જ ક્લિયર કરી લઈએ એટલે તમને પરાવર્તન ને વક્રીભવનનો કોન્સેપ્ટ સમજાઈ જશે. અહીંયા શું થયું તો કે સ્ત્રોત ક્યાં રાખ્યો છે તમે? ધારો કે તમે સ્ત્રોત રાખ્યો છે હવામાં, તો તરંગ આ દિશામાં પ્રસરશે તો કે હા. t સમયમાં કેટલો વેગ કેટલો અંતર કાપશે તો કે vt જેટલું. અહીંયા તો કે માધ્યમ સમાન છે, તરંગનો વેગ નો બદલાય, vt જેટલું અંતર. અહીંયા પણ કેટલું? vt જેટલું અંતર. પણ ધારો કે મેં સ્ત્રોતને અહીંયા મૂક્યું જ્યાં નીચે તરફ શું છે? પાણી છે, ઉપર તરફ શું છે? હવા છે. તો તરંગ જે પ્રસરશે ઈ હવામાં તો સમાન અંતર કાપશે સમાન સમયમાં, પણ શું ઈ પાણીમાં પણ સમાન અંતર કાપશે? તો કે ના. આપણને ખબર છે કે જે તે માધ્યમના વેગની વાત કરીએ તો ઈ આ રીતે મળે v c n, જ્યાં n શું છે? માધ્યમનો વક્રીભવનાંક છે. હવે હવા છે ઈ પાતળું માધ્યમ છે તો હવામાં આપણે વેગ છે ઓલમોસ્ટ પ્રકાશના શૂન્ય અવકાશના વેગ જેટલો થઈ ગયો. પણ પાણીમાં એવું થશે તો કે ના, પાણી ઘટ માધ્યમ છે. જેવું અહીંયા ઘટ માધ્યમ આવ્યું, વક્રીભવનાંક વધી જશે, છેદ વધી જાય, વેગનું મૂલ્ય ઘટી જશે, બરોબર? એનો મતલબ t સમયમાં, ધારો કે t સમયમાં બધી દિશામાં એને 1 મીટર અંતર કાપ્યું છે તરંગે, તો ઈ બધાને જોડતા બિંદુ આપણે દોરીએ, બરોબર? તો ઈ તમને શું આપશે? તરંગ અગ્ર આપશે, પણ ઈ હવામાં આપશે. પાણીમાં પ્રકાશના કિરણો એટલું અંતર કાપશે નહીં. તો પાણીમાં આપણને તરંગ અગ્ર જુદું મળશે કે? એનું કારણ શું? તો કે અહીંયા એને ધારો કે અહીંયા આપણે v1t નામ આપ્યા. આ ઉપર તરફ છે એ હવા છે, નીચે તરફ પાણી છે. તો નીચેની તરફ આવી આકૃતિ નહીં આવે, બરોબર? હવે પાણી હશે તો ઈ તરફ ઈ v1t ની આ વખતે v2t અંતર કાપશે. શું કામ? તો કે v2t અંતર કાપવાનું કારણ શું? તો કે આ માધ્યમ ઘટ છે, અહીંયા પ્રકાશનો વેગ ઓછો હશે. ઓછો હશે તો એને ઓછું અંતર કાપ્યું હોય ને આપણે તો શું કરવાનું છે? જે સમાન કળામાં દોલન કરતા હોય ને એને જ જોડવાના છે. ઈ જ તમને તરંગ અગ્ર આપણી તરંગ અગ્રની વ્યાખ્યા જે છે, બરોબર? તો અહીંયા તમને નીચેની તરફ તરંગ અગ્ર છે ને ઈ ઉપરની તરફના તરંગ અગ્ર જેવું નહીં મળે. પણ જો તમે પરાવર્તનની આ ઘટના ઓલમોસ્ટ શું થઈ ગઈ? વક્રીભવન થઈ ગયું. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી શેમાં પ્રવેશે છે? બીજા માધ્યમમાં. તો અહીંયા જે તરંગ અગ્ર મળે છે એના કરતા પાણીમાં તરંગ અગ્ર કંઈક અલગ મળશે. જ્યારે પરાવર્તનમાં શું થશે? તો કે પરાવર્તનમાં પ્રકાશનું કિરણ જે માધ્યમમાં આવશે ઈ જ માધ્યમમાં પાછું વળશે. એનો મતલબ આવતી વખતે પણ એનો વેગ જેટલો હશે, પરાવર્તન બાદ પણ એનો વેગ એટલો જ હશે. તો વેગમાં ફેર નહીં પડે. તો સમાન સમયમાં એને સમાન જ અંતર કાપેલું હશે. જ્યારે આ કિસ્સામાં એટલે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રવેશ છે ત્યારે એનો વેગ બદલાઈ જશે. એટલા માટે થઈને સમાન સમયમાં એને કાપેલું અંતર કેવું હશે? જુદું હશે, બરોબર? એટલે મેઈન બેઝિક કોન્સેપ્ટનો ફેર એટલે કે બેયમાં મેઈન ડિફરન્સ છે ને આ છે. પરાવર્તનમાં પ્રકાશનું કિરણ જે માધ્યમમાંથી આવે છે ઈ જ માધ્યમમાં પાછું જાય છે,
જ્યારે વક્રીભવનમાં શું થાય છે, જે માધ્યમમાંથી આવે છે એ માધ્યમમાં આગળ નથી વધતું, એનાથી જુદા પ્રકારના ઘટ અથવા પાતળા માધ્યમમાં આગળ વધે છે, જેથી કરીને ફેર પડી જાય છે. બરોબર? તો હવે આપણે આગળ વધશું પરાવર્તન ઉપર. ચાલો હવે આપણે વાત કરવાની છે સમતલ સપાટી પર પરાવર્તનની, જેમાં આપણે ઉપયોગ કરશું હાઇગન્સના સિદ્ધાંત એટલે કે તરંગ અગ્રના કોન્સેપ્ટનો. હવે તરંગ અગ્ર માટે છે ને સૌથી પહેલા તો આપણે એક સમતલ સપાટી લઈએ કે જેની ઉપરથી પરાવર્તન થાય છે. બરોબર? હવે આ આપણી પાસે એક સમતલ સપાટી છે જ્યાંથી પરાવર્તનની ઘટના બને છે. હવે ટેક્સ્ટ બુક ના જે નામ છે એનો ઉપયોગ હું નથી કરતો. બરોબર? થોડુંક અલગ રીતે એને સમજાવું છું. તમે કરવું હોય તો નામનો ઉપયોગ કરી શકો. અહીંયા mn નામ આપ્યું છે આ સપાટી. બરોબર? થોડાક નામ જુદા પડશે. હવે શું કામ એનો ઉપયોગ કર્યો છે ને એ હું તમને સમજાવી દઉં. હવે ધારો કે અહીંયા પ્રકાશના સમાંતર કિરણો આપાત થાય છે. પ્રકાશના સમાંતર કિરણો આ સપાટી ઉપર આપાત થાય છે. હવે એ આપાત આ રીતે થાય છે. આ પહેલું પ્રકાશનું કિરણ છે અને બીજું એને જ સમાંતર આ રીતે પ્રકાશનું કિરણ છે. થાય છે? બરોબર? એનો મતલબ પ્રકાશ છે આ દિશામાં આગળ વધે છે. તરંગ પ્રસરણની દિશા આ તરફ છે. હવે જો કોઈ મને એમ કહે કે આ જે પ્રકાશના કિરણો છે એના માટે તરંગ અગ્ર શોધો. હવે તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે અનંત અંતરે સ્ત્રોત રહેલો હોય. બરોબર? સ્ત્રોત જો અનંત અંતરે રહેલો હોય એટલે કે આવા સમાંતર પ્રકાશના કિરણો આવતા હોય તો આપણે એક તરંગ અગ્ર દોરી શકીએ જે આ પ્રકાશના કિરણોના પ્રસરણની દિશાને કેવું હોય, લંબ. એનો મતલબ આ તરંગ અગ્ર કેવું થશે ખબર છે? પ્રકાશના કિરણો જો આમ જતા હોય ને તો એ તરંગ અગ્ર આમ થશે. બોર્ડમાં અંદર અને બહાર આમ એક પાટિયું રાખી દો, પ્રકાશના કિરણો આવીને આમ અથડાય છે. ટપા પડતા હે. પ્રકાશના પ્રસરણની દિશા આ છે ને આ છે એને લંબ સમતલ, તો આ થશે એ લંબ સમતલ. તો અહીંયા તરંગ પ્રસરણની દિશા આ છે, તો જો આના માટે મારે તરંગ અગ્ર દોરવું હોય તો ઈ તરંગ અગ્ર હું આમ દોરી શકું કે નહીં? જો આ શું છે તો કે પ્રકાશના પ્રસરણની દિશા અને આ એને લંબ સમતલ છે, આ પણ એને લંબ છે. થોડીક આકૃતિ નાની થશે એટલે આપણે મોટી આકૃતિ દોરીએ. થોડીક આકૃતિ નાની થશે, હજી આગળ વધશું ને એટલે બધું થોડું ખીચડો થઈ જશે. એટલા માટે થઈને પહેલેથી જ આપણે થોડીક મોટી આકૃતિ દોરી. હવે અહીંયા આપણી પાસે સમતલ સપાટી છે. બરોબર? પ્રકાશના જે કિરણો આવે છે સમાંતર કિરણો, એમાંથી આપણે બે કિરણોનું અવલોકન કરીએ. એક આ પહેલું અને બીજું આ. સમાંતર લાગે છે? તો વધારે ખતરનાક થઈ ગયું. લોકડાઉનમાં ડ્રોઈંગ ક્લાસીસ કરી લેવાના તમારે. હવે આ થશે આપણા બે સમાંતર પ્રકાશના કિરણો. બરોબર? આ રીતે. હવે જો અહીંયા આપણને તરંગ અગ્ર દોરવાનું કહે તો આપણે તરંગ અગ્ર કઈ રીતે દોરશું? તો કે તરંગ અગ્ર માટે આપણે શું કરીએ તો કે આપણને ખબર છે તરંગ અગ્ર છે ને તરંગના પ્રસરણની દિશાને કેવું હશે? લંબ. એનો મતલબ આ થશે તરંગ જે આવે છે એ દિશા અને આ એને દોરેલો લંબ. એટલે આ લંબ કઈ રીતે હશે ખબર છે? આ રીતે બોર્ડમાં અંદર. તો આ જે પહેલો તરંગ અગ્ર છે એ આપણે દોર્યું ને એને આપણે AB નામ આપીએ. હવે અહીંયા શું થશે ખબર છે? આ પહેલું અને આ બીજું
તરંગ આવે છે એમાં પહેલું કિરણ છે ને, પહેલું તરંગ ઈ આવી અને સપાટીને અહીંયા અથડાય છે, એનો મતલબ પહેલા તરંગનું પરાવર્તન વહેલું થાય છે અને બીજું તરંગ હજી પણ ગતિ કરે છે આ રીતે આગળ, બરોબર? ધારો કે આ માધ્યમમાં, એક જ માધ્યમ છે, હવા છે, ધારો કે આ માધ્યમમાં તરંગ પ્રસરણનો વેગ v છે અને આ તરંગને b બિંદુથી સપાટીએ પહોંચવા માટે લાગતો સમય t છે. આ તરંગને b બિંદુથી સપાટી પર પહોંચવા માટે લાગતો સમય t છે. શું છે? t. એનો મતલબ આ અંતર કેટલું થશે? તો કે આપણી પાસે સૂત્ર છે v x t. હવે v વેગથી આ તરંગ આ દિશામાં પ્રસરવાનું ચાલુ કરે અને t સમયમાં અહીંયા પહોંચે તો ત્યાં e દરમિયાન એને કાપેલું અંતર કેટલું હોય? તો કે vt થશે, બરોબર? તો તમે શું કરો તો કે હવે અહીંયાથી ધારો કે મારે t સમય બાદનું તરંગ અગ્ર મેળવવું હોય, t સમય બાદનું તરંગ અગ્ર મેળવવું હોય. તમને યાદ છે આપણે એવું કીધું હતું કે પ્રકાશના સમાંતર કિરણો આ રીતે ગતિ કરતા હોય. હવે ધારો કે અહીંયા મને પહેલું તરંગ અગ્ર મળ્યું. હવે અહીંયાથી t સમય બાદ v વેગથી તરંગ આગળ વધે છે. t સમય બાદ જો મારે બીજું તરંગ અગ્ર મેળવવું હોય તો આ રીતે મળશે. બે વચ્ચેનું અંતર કેટલું થશે? આ અંતર vt. અત્યારે તરંગ અગ્ર અહીંયા હતું, t સમય બાદ તરંગ અગ્ર અહીંયા છે, v વેગથી ગતિ કરે છે તો એને કાપેલું અંતર t સમય દરમિયાન vt થશે કે નહીં? તો કે આ અંતર આપણને બે તરંગ અગ્ર વચ્ચેનું મળશે. તો એના માટે પણ આપણે શું કરતા હતા? ચાપ દોરતા હતા. યાદ છે તમને? અહીંયાથી આપણે શું કરીએ તો કે અહીંયાથી આપણે vt જેટલું અંતર રાખી અને ચાપ દોરીએ. બીજું તરંગ અગ્ર હોય તો અહીંયાથી પણ આપણે vt અંતર રાખી અને ચાપ દોરીએ. હવે અહીંયા જે આપણે બે ચાપ દોરી એના સ્પર્શક દોરીએ તો આપણને દેખાય છે અહીંયા છેલ્લે સુધી? હા, દેખાય છે. તો જો આપણે અહીંયા બે જગ્યાએ ચાપ દોરી અને ચાપના સ્પર્શકને ભેગા કરીએ તો ઈ આપણને નવું તરંગ અગ્ર આપશે. આ આપણને કોન્સેપ્ટ ખ્યાલ છે. તો ઈ જ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે અહીંયા કરશું નવું તરંગ અગ્ર મેળવવા માટે. હવે ઈ કઈ રીતે મળશે? તો કે આપણી પાસે એક વસ્તુ કન્ફર્મ છે કે t સમયમાં આ જે બીજું તરંગ છે ને ઈ b થી અહીંયા સપાટી પર પહોંચશે અને ઈ દરમિયાન ઈ અંતર કેટલું કાપશે? તો કે vt જેટલું અંતર. એનો મતલબ આ અંતર vt થશે. ધારો કે આને હું નામ આપું c, તો એનો મતલબ bc અંતર છે ઈ vt જેટલું થશે. તો અહીંયા હું શું કરું તો કે અહીંયાથી vt જેટલું અંતર લઈ અને એક ચાપ દોરું તો ઈ ચાપ મને આ રીતે મળશે. અહીંયાથી હું શું કરું છું? એક ચાપ દોરું છું. બધી દિશામાં દોરી શકું ચાપ હું, બરોબર, પણ અહીંયા દોરું છું. અને સેમ વસ્તુ અહીંયાથી શું થશે? પ્રકાશનું કિરણ પરાવર્તિત થશે. અહીંયાથી શું થશે? પરાવર્તિત થશે. પણ પરાવર્તિત થઈને ઈ રહેશે તો સમાન માધ્યમમાં જ કે નહીં? ઈ માધ્યમ બદલશે? તો કે ના, ઈ માધ્યમ બદલશે નહીં. તો એનો મતલબ શું? તો કે એ બિંદુથી t સમયમાં નીકળેલું પ્રકાશનું તરંગ ઈ કેટલા અંતરે હશે? તો કે પાછું vt જેટલા જ અંતરે હશે. એનો મતલબ પ્રકાશનું કિરણ અહીંયાથી t સમય બાદ vt અંતરે આ તરફ તમે ચાપ દોરો તો પણ મળે, આ તરફ પણ મળે, આ તરફ પણ મળે, આ તરફ પણ મળે, આ તરફ પણ મળે. પણ અહીંયા આપણે કોમન સેન્સ લગાડીએ. આ કેવી સપાટી છે? તો કે પરાવર્તક સપાટી છે, બરોબર. એનો મતલબ પ્રકાશના કિરણનું વક્રીભવન તો નથી થવાનું. એટલે ચાપ અહીંયા તો ક્યાંય દોરાય જ નહીં. નીચે ઉપર પણ અહીંયા તમે બધી જ જગ્યાએ દોરી શકો, પણ આપણને સિમ્પલ કોમન સેન્સ લગાડીએ તો આપણને એવું ખબર છે કે પ્રકાશનું કિરણ જો આ તરફથી આવે તો એનું પરાવર્તન આ દિશામાં ક્યાંક થાય. હા કે ના? તો તમે શું કરો તો કે એ બિંદુ ઉપર જે પોઈન્ટર હોય ને આપણા પરિકરનું ઈ રાખીએ
અણી અને એમાં vt અંતર ખોલીએ અને આ દિશામાં એક ચાપ મારી. હવે આ દિશામાં ચાપ મારવાનું કારણ શું? તો કે આપણને ખબર છે પ્રકાશનું કિરણ આવશે આ તરફથી, પરાવર્તન થઈ અને આ દિશામાં જશે. તો કે અહીંયાથી હું vt અંતરે એક ચાપ દોરું. હવે આ શું છે? તો કે આ vt અંતર છે. આ અંતર પણ કેટલું થશે? vt અંતર થશે. તો આ કોના જેવું થયું? તો કે અહીંયા સમાંતર બે કિરણો હતા. આ પેલું તરંગ અગ્ર થયું, આ પેલું તરંગ અગ્ર થયું. ત્યાંથી vt અંતર આગળ વધી ગયા અને એક ચાપ મારી. અહીંયાથી પણ vt અંતર આગળ વધી ગયા, એક ચાપ મારી અને એના સ્પર્શકોને જોડી તો મને શું મળ્યું? તો કે નવું તરંગ અગ્ર મળ્યું. તો અહીંયા પણ હું શું કરું છું? આ તરંગ અગ્ર પરનો બિંદુ છે B અને આ છે A. આ છે B, આ છે A. હવે આને જે છે ને આ જ આકૃતિને આપણે આમ કરી નાખીએ. બરોબર? તો શું થશે? તો કે અહીંયાથી મેં તરંગ અગ્ર આ દોર્યું છે B થી C, તો કે આ B થી C અને A થી દોર્યું છે E થશે D. તો એનો મતલબ અહીંયા જે બે ચાપ મેં દોરી છે ને એનો મારે એક કોમન સ્પર્શક દોરવાનો. આ રીતે જે દોર્યો છે ને, તો અહીંયા હું કોમન સ્પર્શક જો બેનો દોરું તો એ આ રીતે થશે. ટપા પડતા આ રીતે મને બેનો કોમન સ્પર્શક મળશે. અને આપણે એક વસ્તુ કહી શકીએ. પહેલી વસ્તુ આપણે શું કીધી કે તરંગ પ્રસરણની દિશા થોડી આકૃતિમાં સુધારો કરું છું, બરોબર? એટલે એકદમ રિયલ આકૃતિ લાગે એટલા માટે. આમાં આપણે સમજી જ જાત કારણ કે તમે બધા ખતરનાક હોશિયાર છો, પણ એકદમ રિયલ આકૃતિ લાગે ને એટલા માટે થઈને થોડો ફેરફાર કરું છું. બરોબર? હવે તમને સમજાઈ જ ગયું હશે કે આપણે કઈ રીતે ઈ મેળવવું છે. બરોબર? દેખાય છે બરોબર? હા. હવે અહીંયા મેં દોર્યો સ્પર્શક આ રીતે અને અહીંયાથી દોર્યો સ્પર્શક આ રીતે અને આ બેનો જે કોમન સ્પર્શકની ચાપ દોરી છે vt અંતરે અને અહીંયાથી બેનો કોમન સ્પર્શક હું દોરું છું. બરોબર? સ્પર્શક છે એવું માની લેજો. અહીંયા ચાપ આ રીતે હશે અને અહીંયા ચાપ આ રીતે હશે. એટલે બેનો સ્પર્શક છે એવું માની લેજો. પ્રોપર આપણે દોરીએ ને એકદમ માપ લઈને તો વ્યવસ્થિત આકૃતિ દોરાય, પણ અત્યારે આપણે એવો ટાઈમ નથી બગાડવો. તો આ મને શું મળ્યું છે? તો કે આ મને નવો તરંગ અગ્ર મળ્યો છે. કેટલા સમય બાદ? તો કે t સમય બાદ. તો આને આપણે જેમ નામકરણ આપ્યું હતું એમ કે અહીંયા આપણે આને CD નામ આપીએ. હવે આપણે એક વસ્તુ કહી શકીએ કે નહીં કે તરંગ અગ્ર હંમેશા પ્રકાશના તરંગના પ્રસરણની દિશાને લંબ હોય છે. કન્ફર્મ છે? બીજી વસ્તુ આપણે શું કહી શકીએ? તો કે પ્રકાશના પ્રસરણની દિશા તરંગ અગ્રને લંબ હોય છે. તો આપણે શું કરીએ ખબર છે? એ બિંદુમાંથી આ તરંગ અગ્રને લંબ થતી હોય ને કેવી રેખા દોરી. આ તરંગ અગ્ર છે, બરોબર? એ બિંદુમાંથી એને લંબ થાય ને એવી આપણે દિશા દોરીએ જે D માંથી પાસ થતી. એનો મતલબ આ ખૂણો કેટલો થયો? 90 પ્લસ આ જે બીજું તરંગ આવે છે B બિંદુમાંથી પસાર થઈને સપાટીને C બિંદુએ અથડાય છે, ઈ પણ આ રીતે ક્યાંક પરાવર્તન પામશે. એની દિશા મેળવવી હોય તો આપણે શું કરવાનું? તો કે અહીંયાથી પણ આપણે તરંગ અગ્રને શું દોરવાનો? એક લંબ દોરવાનો. તો બે વસ્તુ આપણને હવે અહીંયા ખબર છે કે જે તરંગ અગ્ર હશે ઈ પ્રકાશના પ્રસરણની દિશાને લંબ હશે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે પ્રકાશના પ્રસરણની દિશા ઈ તરંગ અગ્રને લંબ હશે. આવું આપણે કહી શકીએ. એનો મતલબ પરાવર્તન બાદ પ્રકાશના કિરણો કઈ દિશામાં આગળ વધશે ને ઈ તમે અહીંયાથી નક્કી કરી શકો. બરોબર? અહીંયા આપણને શું ખબર છે? તો કે આ બીજું તરંગ અગ્ર છે. તો પ્રકાશના પ્રસરણની દિશા
એને લંબ હશે આવું આપણે કન્ફર્મ કહી શકીએ કે નહીં? તો કે આ થશે 90 ડિગ્રીનો કોણ, આ પણ થશે 90 ડિગ્રીનો કોણ. હવે આપણને જેમ ખબર છે એમ કે આપણે આપાત કોણ કોને કહીએ છીએ? જો 90 ડિગ્રીના કોણ ફિક્સ થઈ ગયા. હવે આપણે આપાત કોણ કોને કહીએ છીએ? તો કે આપાત કોણ એટલે આપાત કિરણે સપાટીના લંબ સાથે બનાવેલો ખૂણો. એટલે પહેલી વસ્તુ તો ઈ કે અહીંયા આપણે સપાટીને લંબ દોરી. તો આ થશે A બિંદુ આગળ સપાટીને દોરેલો લંબ અને આ છે C બિંદુ આગળ સપાટીને દોરેલો લંબ. હવે આ કોણને મારે આપાત કોણ કહેવો પડે, કારણ કે આ શું છે? આપાત કિરણ છે ને આ છે સપાટીને દોરેલો લંબ, બરોબર? પ્લસ આપણને આ વસ્તુ ખબર છે કે આ આપાત કિરણ છે ને આ તરંગ અગ્ર છે, બેય વચ્ચેનો ખૂણો 90 હશે. તો 90 માંથી I વપરાઈ ગયા તો આ શું વધશે? 90 - I. જોતા રહેજો, હવે ખાસ ધ્યાન રાખવા જેવું છે. આ થશે 90 - I. ટેક્સ્ટ બુકમાં ખાલી એમ કહી દીધું છે કે ત્રિકોણોની સમરૂપતા પરથી તમે આવું કહી શકો. આપણે પ્રોપર પ્રૂફ આપીએ. તો આ આપાત કોણ છે I, આ તરંગ અગ્ર છે G, આપાત કિરણને લંબ હશે. જો આ કોણ I થાય તો આ 90 - I થાય, બરોબર? હવે આ શું છે? તો કે સપાટીને દોરેલો લંબ અને આ શું છે? તો કે સપાટી. તો ઈ પણ કાટકોણ હોય. હવે આ ટોટલ 90 ખૂણો છે, જો લંબ થી સપાટી સુધી, એમાંથી 90 - I વપરાઈ ગયા. તો આ આખો કોણ, જો આ આખો કોણ દોરું છું, ઈ કેટલો થશે? I થશે કે નહીં? ખાલી અહીંયા નથી, આ આખો કોણ છે, બરોબર? આખો કોણ છે ઈ કેટલો થશે? I થશે. પાછું સમજી લઈએ એકવાર. આપાત કિરણે લંબ સાથે બનાવેલા કોણને આપણે આપાત કોણ કહીએ છીએ. આપાત કિરણ અને ત્યાં દોરેલું તરંગ અગ્ર બે એકબીજાને હંમેશા લંબ હોય તો આ ખૂણો 90 થશે. હવે 90 માંથી I વપરાઈ ગયા તો અહીંયા વધશે શું? 90 - I. આ છે સપાટીને દોરેલો લંબ અને આ છે સપાટી, તો બેય વચ્ચેનો ખૂણો 90. એમાંથી 90 - I વપરાઈ ગયા તો આ આખો ખૂણો કેટલો વધશે? તો કે ઈ I થશે, બરોબર? મેથ્સ જ છે, સિમ્પલ. સેમ એવું થશે આ તરફ. આપણે વક્રીભૂત કોણ કોને કહીએ છીએ અથવા પરાવર્તન કોણ કોને કહીએ છીએ? અહીંયા વક્રીભવન નથી થતું, પરાવર્તન થાય છે. તો પરાવર્તન કોણ આપણે કોને કહીએ છીએ? તો કે પરાવર્તિત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો, તો કે આ થશે. તો આ કેટલું થાય? તો કે આ પરાવર્તિત કિરણ ને આ ત્યાં દોરેલું તરંગ અગ્ર બે વચ્ચેનો ખૂણો 90 હોય, એમાંથી r વપરાઈ ગયા તો આ વધશે 90 - r. હવે આ શું છે? સપાટીને દોરેલો લંબ અને આ છે સપાટી, એમાંથી 90 - r વપરાઈ ગયા તો આ બાકીના વધશે શું? તો કે બાકીનું વધશે r. ટપા પડતા. હવે આપણે શું કીધું? તો કે t સમય બાદ આ તરંગ છે અહીંયા પહોંચ્યું હશે, એનો મતલબ આ અંતર vt થાય. અને t સમય બાદ પરાવર્તન થઈને આ તરંગ અહીંયા પહોંચ્યું હશે એટલે આ અંતર પણ vt થશે કે નહીં? કોમન સેન્સ છે. પરાવર્તન થઈને પણ સમાન માધ્યમમાં જ રહે છે તો વેગ બદલાય નહીં, વેગ અચળ રહે. વેગ અચળ હોય તો સમાન સમયમાં સમાન અંતર કાપેલા હોય, એનો મતલબ આ પણ vt થશે અને આ પણ vt થશે, બરોબર? એટલા જ માટે તો આપણે ત્યાંથી ચાપ દોરી અને તરંગ અગ્ર મેળવું ને નવું. બસ, તો હવે આપણું કામ પૂરું. હવે આપણે ખાલી બે ત્રિકોણને ધ્યાનમાં લેવાના છે. હવે આપણે ખાલી બે ત્રિકોણને ધ્યાનમાં લેવાના છે. ટેક્સ્ટ બુકમાં એના નામ અલગ હોઈ શકે, બરોબર? અહીંયા આપણે જે નામકરણ કર્યું છે ઈ પ્રમાણે ઈ ત્રિકોણ થશે ABC. અહીંયા ઈ ત્રિકોણ થશે આ કાટકોણ ખૂણો, બરોબર? કાટખૂણો. અને આ થશે A B ને C. A B અને આ C. જો આ દોરું છું તો આ અંતર કેટલું થશે? B થી C. ઈ અંતર થશે VT. અને આ ખૂણો કેટલો થશે? તો કે I. અને આ અંતર કેટલું થશે? AC. જો ABC, ABC એમાં આ અંતર થશે VT. આ પણ જો આ કાટખૂણો હોય તો આ પણ કાટખૂણો જ થાય ને, દેખીતી વસ્તુ છે. ટોટલ 180 થવું જોઈએ. આ ખૂણો છે I, આ છે AC એટલે આ કર્ણ થશે આપણો આ કાટકોણ ત્રિકોણ, બરોબર? દેખાય છે છેલ્લે સુધી? હા. અને બીજું ત્રિકોણ આપણે ધ્યાનમાં લેશું
ADC બીજું ત્રિકોણ આપણે ધ્યાનમાં લેશું A D અને C આ રીતે બરોબર તો અહીંયા આ ખૂણો 90 છે બરોબર આ ખૂણો પણ 90 થશે પછી આ અંતર પણ VT થશે આ કાટખૂણો છે તો કર્ણ AC થશે અને આ ખૂણો કેટલો છે R તો અહીંયા ત્રિકોણની સમરૂપતા માટે અથવા એકરૂપતા માટે અહીંયા શું થાય છે તો કે જો બેય માટે કર્ણ સરખા છે બેય માટે કર્ણ સરખા છે બેય માટે કર્ણ કોમન છે AC એટલે એનો મતલબ બે માપ સરખા છે પછી બે માટે ખૂણાની સામેની બાજુ સરખી છે જો બે આ ખૂણો કયો છે પરાવર્તન કોણ એની સામેની બાજુ VT અહીંયા ખૂણો કયો છે આપાત કોણ એની સામેની બાજુ VT એનો મતલબ અહીંયા શું થાય છે તો કે બાખુબા બાજુ ખૂણો અને બાજુ જો બાજુ ખૂણો અને બાજુ એનો મતલબ બાજુ ખૂણો બાજુ આવી કંઈક મેથ્સ નું કંઈક છે આવું ખતરનાક નામ બરોબર બાખુબા એની ઉપરથી આપણે એમ કહી શકીએ કે જો આ ત્રણ વસ્તુ સમાન હોય ને તો જે બે બાજુ સમાન છે ને એની સામસામેના ખૂણા પણ સમાન જ હોવા જોઈએ એનો મતલબ આના ઉપરથી તમે એમ કહી શકો કે ખૂણો I બરાબર ખૂણો R ખૂણો I બરાબર ખૂણો R આવું તમે કહી શકો ત્રિકોણ પરથી આ છે એની પ્રોપર સાબિતી ટેક્સ્ટબુક માં આપી છે પ્રકાશનું કિરણ અહીંયા જ આપાત થઈને પછી આ તરફ પરાવર્તિત થાય છે અને બહુ થોડું કન્ફ્યુઝિંગ છે ને આ એકદમ સિમ્પલ અને સ્મૂથ મેથડ છે ખાલી આપણે ધ્યાનમાં એ રાખવાનું કે આપાત કિરણને દોરેલો લંબ ઈ આપણને તરંગ અગ્ર આપશે અને તરંગ અગ્રને દોરેલા લંબ કિરણો ઈ આપણને ટૂંકમાં તરંગો આપશે બરોબર એટલે ઈ વસ્તુ ખાલી આપણે આમાં ખાસ ધ્યાન રાખવાની છે બાકી તો સિમ્પલ મેથ્સ જ છે બીજું કંઈ એમાં છે નહીં બરોબર એટલે પરાવર્તન ભણી લીધું તો વક્રીભવનમાં બહુ જ મજા આવશે બહુ જ ઈઝીલી સમજાઈ જશે પણ વક્રીભવન આપણે આજના લેક્ચરમાં નહીં કરીએ કારણ કે બહુ કન્ફ્યુઝ થઈ જશો પછી બેમાં એક સાથે મિક્સ થઈ જશે બે એટલે એટલા માટે થઈને આપણે પરાવર્તન થોડીક અલગ રીતથી ટેક્સ્ટબુક થી થોડીક અલગ રીતથી કરાવ્યું છે જેથી કરીને તમે એને સાબિત કરી શકો અને સમજી પણ શકો થાશે શું કે ટેક્સ્ટબુક રીતે જાશો તો ફરજિયાત તમારે યાદ જ રાખી લેવું પડે કે એના નામ આ છે આ વસ્તુ આમ થાય છે ફરજિયાત એ વસ્તુ કાં ગોખવાની થશે શું લખી નાખશો કે એક્ઝામમાં પૂછાય તો છાપી આવશો પણ એ વસ્તુ શું કહે છે ને એ નહીં સમજાય અહીંયા તમને સમજાશે કે પ્રોપર આપણે તરંગ અગ્ર દોયરા કઈ રીતે શું થાય છે કઈ રીતે આપણે બેની સાબિતી આપી આપણે કે આપાત કોણ અને પરાવર્તન કોણ છે એ સમાન હોય છે ટપા પડતા હે તો આજે અહીંયા સુધી જ રાખીએ કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો હોમવર્કમાં તમારે આજે આપણે પરાવર્તનની વાત કરી પરાવર્તન વાળો ટોપિક આ રીતે લખશો તો વધારે મજા આવશે બાકી લીથામાંથી લખશો તો પણ ચાલશે આ લખી અને મને હોમવર્કમાં સેન્ડ કરવાનો છે બરોબર તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ ઓલ ધ વેરી બેસ્ટ થેન્ક યુ વેરી મચ